બોટાદ જિલ્લાના રણપુર તાલુકાના દેવગણા ગામે રાજાશાહી વખતના વાડાની જમીન જે દલિત સમાજના લોકોને મૃત પશુઓના ચામડા ઉતારવા માટે આપવામાં આવી છે। આ વાડામાં માથાભારે શખ્સ દ્વારા ટ્રેક્ટર જેસીબી સાથે માટીની ચોરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ રાણપુર પોલીસ સ્ટેશન અને ખાણ ખનીજ અધિકારીને કરેલ હતી। અધિકારી અને તેની ટીમ પણ સ્થળ પર આવી ગેરકાયદેસરની કામગીરી અટકાવી હતી, પરંતુ અધિકારી રવાના થવા સાથે જેસીબી વાહન તથા 35 થી વધુ ટ્રેક્ટર વાહન દ્વારા ફરી માટી ચોરી કરવામાં આવી રહી છે। ત્યારે વારંવારની રજૂઆતથી થાકી હારીને દલિત સમાજના લોકો આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા। માથાભારે શખ્સ દ્વારા દલિત સમાજના લોકો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હોવાની રજૂઆત સાથે માથાભારે શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શું નામ છે તમારું? પાલજીભાઈ તળસીભાઈ। ક્યાંથી આવો છો? દેવગણા। શું પ્રશ્ન છે તમારો? પ્રશ્ન આપણા જૂનાવાણી વાડા છે। અમારા બાપ દાદા અહીંયા પણ સાંભળા ઢોર ઉછળતા હતા અને સાંભળા હુકવતા હતા અને સાંભળા રંગતા હતા। એવા આપણા વાડા રજવાડા વખતના છે। ખાતે અમારા છે નહીં, બાકી બધાનું થઈ ગયું છે, અમારું થતું નથી। દલિત છે એટલે અમારું કહેવાનું એમ છે કે ખુલ્લામ ધૂળ ભરે છે, સરકારી જમીનમાં નુકસાની પહોંચાડે છે। અમારી નુકસાની તો થઈ, અમારી બધી ધૂળ ભરી લીધી। આખા વાડામાં 100 ભાઈઓની અમારા છે વાડા, એ બધાય ધૂળ ભરી લીધી અને દાદાગીરીથી હું કહેવા ગયો એટલે મને એવું કહેવામાં આવ્યું કે તારા બાપાને લેતો આવજે। પિન્ટુભાઈએ એવું કીધેલું કે તારા બાપાને લેતો આવજે, તોય કાંઈ નહીં થાય, તાર જ્યાં જવું હોય જાય। મેં ગાંધીનગર ફોન કર્યો, ગાંધીનગર વાળાએ ધ્યાન ન આપ્યું। આવ્યા ગાડીઓ, પોલીસ આવ્યા અને મામલતદાર આવ્યા, પણ યોગ્ય કાર્યવાહી ન થઈ અને સીધા વહી ગયા અને પછી કાંઈ જવાબ મને દીધો નહીં। અત્યારે ખુલ્લામ ધૂળું ભરાય છે અને અમે જઈ શકતા નથી, અહીંયા હથિયારો લઈને ઉભા હોય છે, પણ કોઈ અમારી કાર્યવાહી થતી નથી, કારણ કે દલિતના મર્ડર વારંવાર થતા હોય છે અને મારું થઈ છે એવું મને ખબર છે, કારણ કે મને ધમકી લોકોએ આપેલી જ છે એમ કે તારું ગમે ત્યારે થઈ જાય છે। અને આશરે 4 મહિના પહેલા ફરિયાદ અમે ફરિયાદ દીધેલી છે, એની દાજ રાખી અને અમારા ખેતરમાં 4 વીઘા જમીન જેવું ધોઈ નાખ્યું। તો જે સરપંચ પોતે છે એ સરપંચે ધ્યાન આપ્યું નથી અને અમારું કાર્યવાહી હજુ નથી થઈ। શું માંગ છે? માંગ આપણી એવી છે એમ કે અમારા ખેતર 4 વીઘા મારા ખાતામાં છે અને મારા 3 છોકરા છે। કાલે વારે વીઘો ભાવ આવે એમાં કઈ રવા દીધું નથી। દરબાર દાજ રાખીને છેલ્લી ઊંચી બાંધી દીધી, તે આખું ખેતર ધોવાઈ ગયું મારું અને હજુ એનો જવાબ નથી મળ્યો। 2 વર્ષથી પડતર ખેતર છે। આવી નાની ધ્યાન કરે સાહેબો અને મારી માંગી પૂરી થાય અને આ લોકો જે રહ્યા એને કડક કાર્યવાહી થાય અને બાકી જવાબદારી જે રહી, મારા મર્ડર થાય ગમે થાય તો આ ઈસમોની જવાબદારી રહેશે અને જગદીશ જે ફરિયાદ રહે એની જવાબદારી રહેશે સાહેબ। દલિત સમાજના વર્ષો જૂના જે વાડાઓ હોય છે તે દલિત સમાજ રજવાડા સમયમાં જે ચામડા ઉતારવાનું કામ કરતા હતા એના કોઈ દસ્તાવેજ ન હોય, પણ એ કબજો